ચાલો તારે રંગમહેલમાં હું જાઉં. મોટા ભાઈ વિરમદેવ તારે આવી ગયા છે અને છેલ્લા હાથનો ખુશબુઓ પી અને મારો સમય હવે નજીક આવી ગયો છે. આવી રીતે વિરમદેવ આજ રામદેવજી બાપા વિરમદેવને મળવા માટે જાય છે, પણ વિરમદેવ આજ રામદેવજી બાપાની રાહ જોઈ અને એના રંગમહેલની અંદર હોય છે. અને વિરમદેવને જોઈ અને રામદેવજી બાપા ભલામણો કરવા લાગ્યા છે. તો ચાલો હું તમારી સાથે આવું. વિરમદેવને જોઈ અને રામદેવજી બાપા માત પિતા બહેનો અને આખા રાજ પરિવારની સંભાળ રાખવાનું કહેવા લાગ્યા છે. અરે બાપા, વિરમદેવને પણ બોલાવીને આવી. બહુ સારું. અરે હા, આ સભા કેમ હાવ સૂની લાગે છે. કોઈના મોઢા ઉપર આમ ઓલું ને હાવ ઉદાસી હોય એવું મને લાગે છે. એવું તે ઓળી રણુજામાં શું બની ગયું હોય છે એ વાતની મને કાંઈ જાણ નહીં. અરે હા પિતાજી, એવું તે શું રણુજામાં બન્યું એ મને આ વાતની કાંઈ જાણ નહીં. તમારા બધાના મોઢા ઉપર હાવ ઉદાસી હોય એવું કેમ મને લાગે છે. અરે હા બેટા વિરમદેવ, અરે બેટા વિરમદેવ, હા બાપુ. મારા રામને સમજાય. રામ સમાજી લઈ અને સૌ ધામ જઈ રહ્યો છે. અરે બેટા વિરમદેવ, તું રામને સમજાય. શું રામદેવ સમાધિ લઈને સૌધામ જાય છે એમ? હા બેટા. અરે નો હોય બાપુ, નો હોય. ભેજી આજ કોને રે દુભાઈવા ભાઈ તારા દિલડા રે આજ. ઓને કહો મને તમારા દિલડાની વાત ભાઈ મારા. ઓને રે દુભાઈવા ભાઈ તારા દિલડા રે આજ. કોને કહો તમારી લડાની વાત, આજ કોને રે દુભાઈવા તમારા દિલડા રે. કોઈને નથી રે દુબાવા દિલના રે યાર. અને નથી કોઈ કર્યા રે અપરાધ. આજ નથી રે દુબાવા મારા દિલના રે યાર. કોને નથી દિયો અપરાધ, આજ નથી રે દુભાઈવા મારા દિલડા રે. આજ કરમ ને સંગાતે એકલું જાવું રે યાર. અને જાવું મારે અમરાપુર ના માય. આજ નથી રે દુભાવા મારા દિલડા રે યાર. કોને જાવું મારે અમરાપુરની માં, આજ વસને પાલિયા ને સાલિયા રે. અરે મોટા ભાઈ વિરમદેવ, અરે હા ભાઈ. કોઈ મારા દિલ નથી દુભાવ્યા, કોઈ મારો અપરાધ નથી કર્યો. અત્યારે મારી સમાધિ લઈ અને સૌધામ જવાનો મારો સમય આવી ગયો છે મોટા ભાઈ. હા ભાઈ. અરે મોટા ભાઈ, તો તારી સહેલી આ ઘડી આનો તમે મને કસુંબો ભાઈ દો.
મારી સમાધિ લઈ સૌ ધામ જવાનો મારો સમય મોટા ભાઈ એવો ગયો છે. અરે નહીં નહીં નાના ભાઈ, તમે જો સમાધિ લઈને સૌધામ જાશો તો આપણા માતા પિતાનું શું થાય, આપણી ત્રણેય બહેનોનું શું થાય? અરે મોટા ભાઈ, આજ માત પિતા અને લાલસા લક્ષ્મીને સગુણા કરડે મારી બહેનું, અત્યારે હું તમારી વહુ મેકીને હું જાઉં છું મોટા ભાઈ, તમારી વહુ મેકીને જાઉં છું. અરે નહીં 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 નાના ભાઈ, તમારા ગયા પછી મારાથી નો સંભાળાય, મારાથી નો સંભાળાય. અરે મોટા ભાઈ, કે મારા ભાગમાં અત્યારે માત પિતાની સેવા નથી મોટા ભાઈ, અત્યારે હું સંધાઈને તમારી વહુ મેકી અને મોટા ભાઈ જાઉં છું. અત્યારે મારી રણુજા અને પોકરણગઢની વસ્તી કે ગૌશાળાની અંદર કોઈ મારી ગાયો, કોઈ મારી દુઃખી ન થવું જોઈએ ભાઈ, એની તેની ધ્યાન રાખજો. સાધુ સંતો ભક્તો સંતો સતી જતી ગત ગંગા સંધુ તમારી આધારે મેકી અને તારે હું જાઉં છું. સૌને તમે ધ્યાન રાખજો અને જે રીતે રાજ ચલાવ્યું એ રીતે મોટા ભાઈ રાજ ચલાવજો. અત્યારે મારો સમય આવી ગયો છે, તો અત્યારે મારી સમાધિ લેવાનો સમય મારો આવી ગયો છે. હવે મને મોડું ન કરતા મોટા ભાઈ, છેલ્લી ઘડીએ મને અત્યારે કંબો પાઈ દો. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપાને વિરમદેવભાઈ આજ છેલ્લી વાર કહુંબો પાણી પાવા જાય છે. પણ હાથ પકડો, હાથ પકડો. રામદેવજી બાપાને છેલ્લી વાર કહુંબો કેવો લાગે છે? રામદેવજી બાપાને પોતાને રયત ના પાડે છે કે ના બાપા, સમાધિ ન લો, સૌધામ ન જાઓ. પણ રામદેવજી બાપા રયતને કેમ સમજાવે? રામદેવજી બાપાએ આજ મોટા ભાઈ વિરમદેવને આજ કહુંબા પાયા છે અને વિરમદેવે પણ રામદેવજી બાપાને કહુંબા પાણી પાયા. અને રામદેવજી બાપા આજ ટોરાકોળના માણસોને કહેવા લાગ્યા છે કે હાલો હવે હું મારું સમાધિનું સ્થળ બતાવું તમને. ચાલો મોટા ભાઈ, આજ મારી સમાધિનું સ્થળ હું તમને બતાવું. ચાલો ભાઈ, ના મારી સમાધિ બતાવો ભાઈ. રામદેવજી બાપા આગળ ચાલે છે અને ટોરાકોળના માણસો આજ ફરીવાર રામાસુરોની પાળ ઉપર ચાલા જાય છે. પણ કેવી રીતે હાલે? આવી રીતે રણુજાના માણસો આજ બાપાને આડા હોઈ જાય છે, આડા ઉભા રહી જાય છે, પણ તોય બાપા કોઈનું માનતા નથી અને સમાધિના સ્થળ તરફ જાય છે. પણ કેવી રીતે?
એ તમે રોકી લો હે રોકી લો રામા પીરને રે. રામા પીરની સમાધિ ગયા તમે રોકી લો હે રોકી લો રામા પીરને રે. માતા મીનળ દે ઝાલે છે ઘોડાના બેગણા રે જી. અને અજમલ રાજા ઝાલે છે લગા તમે રોકી લો હે રોકી લો રામા પીરને રે. ઓલી માલણ રે એવીને રે રૂડા ફૂલડા રે જી. ઓલી માલણ રે એવીને રે રૂડા ફૂલડા રે જી. અને ઈ ફૂલડામાં સુગંધ નો તમે રોકી લો હે રોકી લો રામા પીરને રે જી. સાજી હે રૂવે રે એના બેન મારે જી. અને લક્ષ્મી બેન રૂવે તમે રોકી લો હે રોકી લો રામા પીરને રે જી. કામ થાળા રે હે સયું છે આજે ભીબકે રે જી. કામ થાળા રે હે સયું છે આજે ભીબકે રે જી. અને પીરજી દેજો શરણો જ કોઈ રોકી લો હે રોકી લો રામા પીરને રે જી.
આજે રામદેવજી બાપા સમાધિ લઈ અને સૌ ધામ જવાના છે. આજ આખું થાળા ગામ ભાઈઓ અને બહેનો બધા રડવા લાગ્યા છે અને બાબા પાસે ત્યારે શું માગે? હે પ્રભુ મેરે હે તમારા યાદે દીકરા રે જી. અને કરો પીરજી થાળાની સહાય તમે રોકી લો હે રોકી લો રામા વીરને રેજી. આજ ઘેરા રે હે લાગે રે તાળાના ડુંગરા રે જી. આજે ઘેરા રે હે લાગે રે તાળાના ડુંગરા રે જી. અને પ્રભુજી તમે રોજ થાળાની માં તમે રોકી લો હે રોકી લો રામા વીરને આજ રોકી લો હે રોકી લો રામા વીરને. બધા બેસે મળી લીધો બધા બેસે. રામદેવજી બાપાએ આજ ટોરા કોલા માણસો અને આખા થાળા ગામને રડાવ્યું છે. અને રામદેવજી બાપાએ કીધું છે આજ મારી સમાધિનો ખાડો કાઢો. અને જોત જોતામાં ખાડો તૈયાર થાય છે. હેજી અમને નો ધારા મેલીને નવજાવરે પીરજી. હેજી અમને તમ વિના આજ સુનું સુનું લાગે રે પીરજી. લીધી રે વિદાયું થાળા ગામથી ઓ તમે લીધી રે વિદાયું થાળા ગામથી. રોયા પશુ ને રોયા પંખીડા ઓ
પીરજી રોયા પશુ ને રોયા પંખીડા હા દાદા રોયું આખી વનરાય રે પીરજી રોયું આખી વનરાય રે ઓ પીરજી લીધી રે વિદાયું તાળા ગામથી ઓ તમે લીધી રે વિદાયું તાળા ગામથી પેલી રે સમાધિ ડાલી બાળીની ઓ પીરજી પેલી રે સમાધિ ડાલી બાળીની હે પીરજી મારા રામા સરોવર પાળ રે પીરજી હે પીરજી મારા રામા સરોવર પાળ રે ઓ પીરજી વસની વિદાયું તમારી સાંભળે ઓ પીરજી વહમી વિદાયું તમારી સાંભળે પીરના ભરોસે હરદમ હાલતા કાળા ગામમાં પીરના ભરોસે હરદમ હાલતા એ હાલાત ને અમરાપુર ને માય રે પીરજી એ હાલાત ને અમરાપુર ને માય રે ઓ ધીરે વિદાયું તાળા ગામથી ઓ તમે ધીરે વિદાયું તાળા ગામથી રામદેવજી બાપાએ પશુ પંખી માણસ ડુંગરાને રોરાવ્યા છે આજ અને રામદેવજી બાપા આ શું કહેવા લાગ્યા છે રામદેવજી બાપા કહે છે કોઈ કંકુ ચોખા લાવો કોઈ શ્રીફળ લાવો કોઈ હાર લાવો મારી સમાધિનું હવે મોડું થાય છે માટે કોઈ કંકુ ચોખા અબીલ ગલાલ આવું બધું સમાધિની વિધિ રામદેવજી બાપા સમાધિની વિધિ કરવા માટે એને ત્રણે બહેનોને કહે છે લાસા લક્ષ્મી અને બેન સગુણા ત્રણે સમાધિની વિધિ કરવા જાય છે રામદેવજી બાપાના કપાળમાં બેનો સાંડલો કરે છે અને હાથમાં શ્રીફળ આપે છે અને રામદેવજી બાપાને હાર પહેરાવા લાગ્યા છે ત્રણે બહેનો
રામદેવજી બાપાની સમાધિ લાસા લક્ષ્મી અને સૌ બેન રામદેવજી બાપાને કુમકુમનો સાંજલો કરે છે, હાથમાં શ્રીફળ આપે છે, રામદેવજી બાપાને હાર કરાવે છે. અરે તોરા કુળનાર સૂતો કે સાંભળો તવરા કુળનાર સૂતો, આજ હું સમાધિ લઈને સૌધામ જાઉં છું, પણ આજ મારી સમાધિ લીધા પછી કોઈ મારી સમાધિનો પડદો ખુલશો નહીં. આજ પછી ત્રીજી પેઢીએ હું તુરા કુળની અંદર હું અવતાર ધારણ કરીશ. તુરા કુળનાર સૂતો, જે કાંઈ મારું વચન છે, વચન તમે નિભાવજો, વચન નિભાવજો. આવી રીતે રામદેવજી બાપાએ આજ ટોરા કોળના માણસોને આજ 24 ફરમાન આપ્યા છે. અને રામદેવજી બાપા આ સમાધિના ખાડામાં ઉતરવા જાય અને ફરીવાર બાપાએ સૌને ઉપદેશ આપ્યો છે, પણ ઉપદેશ કેવો આપે છે? અરે ધોરા બોલનાર સૂતો, વિશે તમને હું ફરી વાર કહું છું કે મારી સમાધિ લેવાય પછી વૈકુંઠ થી વિષ્ણુ આવે, કૈલાસ થી ભોળાનાથ આવે, પણ કોઈ મારી સમાધિનો પડદો ખોલશો નહીં. જો મારી સમાધિનો પડદો નહીં ખુલો તો ત્રીજી પેઢી તમારા તોરા કુળમાં હું અવતાર ધારણ કરીશ. હા, મારું વચન છે, મારા વચનને નિભાવજો, મારા વચનને નિભાવજો તમે. અને રામદેવજી બાપા જે એમના નીતિ નિયમ હતા એ પણ તુરા કુળના માણસોને કહેવા લાગ્યા છે, પણ શું કહેશે? અરે તોરા કુળના રસૂતો, કે જોજો તોરા કુળના રસૂતો, આવી રીતે રામદેવજી બાપા તુરા કુળના માણસોને કહેવા લાગ્યા છે કે 11 અને 20 મારો પાઠ કરજો, ગુગળનો ધૂપ કરજો, અગરબત્તી કરજો. જ્યાં ગુગળનો ધૂપ હશે ત્યાં મારે હાજરી પણ હશે. આવી રીતે અને મારા ધર્મની અંદર રહી અને સેવા અને ભક્તિ કરજો. આવી રીતે રામદેવજી બાપા સમાધિના ખાડાની અંદર ઉતરવા લાગ્યા છે. અને રામદેવજી બાપાએ છેલ્લી વાર જમણા હાથનો પંજો ઊંચો કરે છે અને માણસો સૌ જય જયકાર કરવા લાગ્યા છે. રામદેવજી મહારાજનો, રામદેવજી મહારાજનો, અલખધણી રામદેવજી મહારાજનો. આજથી આવી 11 ગુરુવાર, ઓજી રે તિથિ આવી. હજી 11 બાકી છે, તો બહેનો અને